ની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ખાસ કરીને મિની વાવાઝોડા સાથે ગુજરાતને ધમરોઈ રહ્યું છે। સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરાની અંદર 1.1 એટલે કે 1.5 ઇંચ સુધીનો વરસાદ 8 વાગ્યા સુધીની અંદર નોંધાણો છે। આ સિવાય જોવા જઈએ તો કુલ 72 જેટલા તાલુકાની અંદર ગઈકાલે 8 વાગ્યા સુધીની અંદર વરસાદ જોવા મળ્યો છે। જો કે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાને કારણે ખાસ કરીને મિની વાવાઝોડું જેવી અસર જોવા મળી હતી, જેને લઈને કેટલીક જગ્યાએ ભારે નુકસાની પણ જોવા મળી। સોલાર પ્લેટો, વૃક્ષો પડી જવાની સમસ્યા પણ જોવા મળી। તો કેટલીક જગ્યાએ મિત્રો ખાસ કરીને હોર્ડિંગ્સ અને પ્લેટો પડવાને કારણે એ ખાસ કરીને 2 થી 3 વ્યક્તિના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો, જે વિડીયોની અંદર તમે જોઈ શકો એ પ્રમાણે મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગાજવીજ પણ એટલું જ છે। હજુ પણ વરસાદનું જોર ઘટ્યું નથી। હજુ પણ વરસાદનું જોર છે એ આગામી 24 કલાકથી લઈને 48 કલાક સુધી રહેવાનું છે। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો આગાહીઓ જાહેર કરી અને ખાસ કરીને જોવા જઈએ તો 19 તારીખે પણ વરસાદની આગાહી હતી, એવી જ આગાહી હજુ પણ 20 તારીખે જોવા મળશે। જો કે 19 તારીખ કરતા હેલી છે, કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે ઈરાન ઈરાક તરફથી પાકિસ્તાન તરફથી જે આવ્યું હતું તે મિત્રો ઝડપથી હવે પસાર થઈ અને ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે। છતાં પણ મિત્રો તેની સાથે રહેલો ભેજ અને વરસાદને કારણે હજુ પણ વહેલી સવારે ઝાકળ અને વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર રાહત મળી છે। એટલું જ નહીં મિત્રો, આખો મહિનો છે એ સતત મિત્રો વાતાવરણમાં પલટો આવતો રહેશે, વરસાદ જોવા મળશે। તો આજના વિડીયોમાં આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છે। સાથે સાથે આગામી અઠવાડિયા દરમિયાન કેવું વાતાવરણ હશે, એટલે કે આગામી 15 દિવસ એટલે કે આ મહિનાના એન્ડ સુધી ગુજરાતમાં ક્યારે ક્યારે વરસાદ આવશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફટાફટ મિત્રો આપણે આંકડા જોઈ લઈએ તો બગસરા, અમરેલીના બગસરાની અંદર 1.61 એટલે કે ખાસ કરીને 1.5 ઇંચ, આ સિવાય સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર પણ 1.54, આ સિવાય રાજકોટ, ભેસાણ, ઉપલેટા, ધોરાજીની અંદર તમે જોઈ શકો 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। આ સિવાય દ્વારકા, વાવથરાદ, અમરેલીના સાવરકુંડલા, કચ્છ, રાજકોટ, જામનગર એટલે કે ધારી, બગસરા, કુકાવ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, એટલે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળ્યો છે। આ સિવાય અમદાવાદ, ધંધુકાની અંદર પણ મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો છે। એટલું જ નહીં, અહીંયા તમે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર પણ ખાસ કરીને બપોર પછી વરસાદ જોવા મળ્યો છે। અહીંયા આંકડો જોઈ શકો છો, કુલ મિત્રો કચ્છના અંજાર સહિત મિત્રો 72 તાલુકાની અંદર વરસાદ છે જોવા। તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત હવામાનની ગઈકાલની રીતસરની મિત્રો ભારે વરસાદની કચ્છ અને ગુજરાતમાંથી, અને તે પ્રમાણે મિત્રો વરસાદ છે જોવા મળ્યો। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ઓછી હતી। હવે મિત્રો 20 તારીખની આગાહી જોઈએ તો ખૂબ જ છૂટાછવાયા સ્થળોએ ક્યાંક મિત્રો આદરનો વરસાદ થાય, અને જેમાં ખાસ કરીને આજની જો વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તેમજ ભાવનગર અને અમરેલી આટલા જિલ્લામાં, એટલે કે જોવા જઈએ તો 2, 4, 6, 8, 10, 12 જિલ્લાની અંદર મિત્રો આજે વરસાદને લઈને આગાહી છે એ પણ મિત્રો ખૂબ જ હળવી, ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી। ગઈકાલે મિત્રો ભારે વરસાદની આગાહી હતી, પરંતુ ભારે વરસાદની આગાહી નથી। અહીંયા મિત્રો જોઈ શકો ગઈકાલે ઓરેન્જ એલર્ટ પણ આપેલું હતું, પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી નથી। આજે 12 તાલુકામાં વરસાદ, 12 જિલ્લામાં વરસાદની આગાહી છે, પરંતુ એ પણ મિત્રો ખૂબ જ ઓછી આગાહી રહેલી। તો વિન્ડી એપ્લિકેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો ખાસ કરીને વહેલી સવારે ગુજરાતની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ રહી શકે છે, જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારે મિત્રો। પણ તો હવે પછીનો વરસાદ છે એકદમ શાંત હશે, બહુ ભારે વરસાદની આંટી નહીં હોય, પરંતુ ખાસ કરીને ચૈત્ર મહિનાની શરૂઆતની અંદર આવી પવનની આંટીઓ છે વધારે મિત્રો આવતી હોય છે, કારણ કે તાપમાન છે ઊંચું હોય, જેને લઈને ઠંડી હવા ઝડપથી મિત્રો પોતાનું સ્થાન લેતી હોય છે, જેને લઈને આંટી આવતી। તો વહેલી સવારે પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તારો છે, મધ્ય ગુજરાત છે, દાહોદ, ગોધરાની અંદર પણ મિત્રો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળી શકે છે। બપોર પછીની વાત કરીએ તો લોકલ ભેજને કારણે, ગઈકાલે પડેલા વરસાદને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક ભાગો છે, આ સિવાય કચ્છના કેટલાક ભાગો તેમજ દાહોદ, ગોધરા,
દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપીની અંદર મિત્રો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય મિત્રો ખાસ કરીને મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, સાબરકાંઠા છે, તો એ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આજના દિવસે આગાહી છે. જો કે મિત્રો આજે ભારે વરસાદની આગાહી નથી, ક્યાંક ક્યાંક વાદળો થાય અને 3-4 ગામ પૂરતો સીમિત રહે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો વરસાદની આગાહી નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મિત્રો આવી રહ્યા છે. તેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાનું ચાલુ રહેશે. 21 તારીખનો મેપ જોઈ શકો છો. 21 તારીખે ફરી એક વખત મિત્રો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પેલું જતું. બીજું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદને મિત્રો આગાહી નથી, પરંતુ ચોક્કસથી છે એ વાદળો જોવા મળશે અને તેને લઈને મિત્રો વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળવાનું છે. એટલે કે તાપમાનની અંદર મિત્રો અહીંયા ચોક્કસથી રાહત છે મળવાની છે. આપણે મિત્રો તાપમાનનો મેપ પણ જોઈ લઈએ તો મેક્સિમમ તાપમાન અહીંયા તમે જોઈ શકો છો. ખાસ કરીને જે પહેલાં 39 સુધી પહોંચી ગયું હતું તે મિત્રો ખાસ કરીને 33, 34, 35 ડિગ્રી સુધી સીમિત રહેશે. એટલે કે તેનાથી વધારે જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અને વાદળછાયું વાતાવરણ છે જોવા મળશે. એટલે ઝડપથી છે મિત્રો ખાસ કરીને ઠંડુ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો 23 તારીખ પછી. ત્યારબાદ મિત્રો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એટલે કે સતત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ચાલુ છે અને અહીંયા તમે જોઈ શકો છો તેને હિસાબે ગુજરાતમાં માર્ચ મહિનાના એન્ડ સુધી સતત મિત્રો વાતાવરણથી બદલાતું રહેશે. ક્યારેક ભારે ગરમી બપોરના સમયે, ક્યારેક ભારે તડકો અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને જોવા જઈએ તો વરસાદ પણ જોવા મળવાનો છે. એક મિત્રો 27 અને 28 તારીખની આસપાસ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તે એકદમ નીચલા લેવલે અરબી સમુદ્રમાંથી આ ચાલી રહ્યું છે. તો તેની અસરને કારણે 28 અને 29 તારીખની આસપાસ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો 28, 29 અને 30 તારીખની આસપાસ થોડીક વરસાદને લઈને મિત્રો શક્યતા રહેલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે. તો આવી રીતે સતત મિત્રો વેસ્ટર્ન